Hello everyone, myself Kushali Katiria. In this video, I discuss conclusion of AI and one final word for the AI. In previous video, we discussed AI problems, what is AI, definition of AI, task and problems of AI, techniques for AI. Okay, so from that we identify one final word for the AI. So in this video, we discuss about the conclusion of one final word for AI. So let's start. Uh, Father of AI is John McCarthy. It is he is implement or he he have implement the intelligent system. Okay, કે જે કંઈ બી સિસ્ટમ ઇન્ટેલિજન્ટલી મશીનલી હ્યુમન બ્રેઇનલી વર્ક કરે છે એવી સિસ્ટમ એમણે ઇમ્પ્લિમેન્ટ કરી છે એ એમના ફાધર એ રીતે બી આઈડેન્ટિફાઈ થાય છે લાઈક ઇન્ટેલિજન્ટ સિસ્ટમ અત્યારે આપણા નોર્મલ લાઈફમાં કઈ કઈ હોય છે એવરીડે લાઈફમાં ફર્સ્ટ વન છે પોસ્ટ ઓફિસ બેંક કસ્ટમર સર્વિસીસ ઓકે ધ વેબ સર્વિસીસ ડિજિટલ કેમેરાઝ કમ્પ્યુટર ગેમ્સ એમાં કયા કયા ફિલ્ડમાં કઈ કઈ રીતે યુઝ થાય છે તો કે પોસ્ટ ઓફિસમાં આઈડેન્ટિફાઈ થાય છે ઓટોમેટિકલી એડ્રેસ આઈડેન્ટિફાઈ થાય છે કે જે રેકોગ્નાઇઝ થાય અને એ જે કાંઈ બી મેઇલિંગ છે એ શું થશે તો કે શોર્ટ થશે કે સપોઝ કે ઇન્ડિયાના છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ સ્ટેટમાં એ આઈડેન્ટિફાઈ કરવા છે તો ગુજરાતના છે એ ઓટોમેટિક શોર્ટ થઈને આવશે મેઇલિંગ રાજસ્થાનના છે એ અલગ થઈને આવશે મહારાષ્ટ્રના છે અલગ થઈને આવશે યુપીના છે તો એ અલગ થઈને આવશે પણ એની માટે બી જે કાંઈ બી એની ઉપર લખ્યું છે એને શું કરવું પડશે તો કે રેકોગ્નાઇઝ કરવું પડશે એ સિસ્ટમમાંથી શું કરવું પડશે પાસ આઉટ કરવું પડશે એ પહેલા સિસ્ટમને શું કરી હશે તો કે સિસ્ટમને ટ્રેન કરાવી હશે કે આ ટાઈપના જે કાંઈ બી વર્ડ્સ લખેલા હોય તો એને આ વર્ડ્સ તરીકે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું એટલે ઓટોમેટિક એડ્રેસ રેકોગ્નાઇઝેશન અને સોર્ટ કરવા માટેનો પોસ્ટ ઓફિસમાં ઇન્ટેલિજન્ટ સિસ્ટમનો યુઝ થાય છે બેન્કિંગમાં કઈ રીતે થાય છે તો કે ચેક રીડર્સ માટે ઓકે સિગ્નેચર વેરિફિકેશન સિસ્ટમ સપોઝ કે સિગ્નેચર આપણે જે આઈડેન્ટિફાઈ કરીએ છીએ એ નોર્મલી ક્યાંક ને ક્યાંક ચેન્જીસ થતા હોય હ્યુમનલી પણ જો એ ઇન્ટેલિજન્ટ મતલબ ઓટોમેટિક થતી હોય અથવા તો મશીનથી થતી હોય તો એ શું થશે તો કે એ વેરીફાઈ થશે 100% શ્યોર ઓર નિયર બાય એક્યુરેટલી એ શું કરશે તો કે આઈડેન્ટિફાઈ કરશે સાથે સાથે લોન એપ્લિકેશનના ક્લાસિફિકેશન માટે બી ઇન્ટેલિજન્ટ સિસ્ટમનો યુઝ થાય છે ઓકે કસ્ટમર સર્વિસ લાઈક વોઇસ રેકોગ્નાઇઝેશન એની માટે બી યુઝ થાય છે મે બી તમારો ફોન લોક અનલોક કરવો હોય એની માટે અથવા તો ઓકે તમારે કોઈ બી ગૂગલ સર્ચ એલેક્સા છે તો એની માટે બી વોઇસ રેકોગ્નાઇઝેશનનો યુઝ થાય છે ઓકે કસ્ટમર સર્વિસ તરીકે તો વેબ એટલે શું તો કે તમારું જે કંઈ બી ફ્રોડ ડિટેક્શન છે તમારી આઈડેન્ટિફાઈ કરવી છે તમારી એજ ફિંગર ઓકે જેન્ડર લોકેશન જે કંઈ બી છે વેબ થ્રુ થશે એ શું થશે તો કે એની માટે ઇન્ટેલિજન્ટ સિસ્ટમ યુઝ થાય છે ડિજિટલ કેમેરાઝ ફેસ ડિટેક્શન ને ફોકસિંગ અત્યારે જે આપણે ફોનમાં આપણે જે ફેસ લોક આવે છે ઓકે ફિંગર લોક આવે છે એ બધું શું છે તો કે ઇન્ટેલિજન્ટ સિસ્ટમ છે તમે એકવાર એને લર્ન કરાવી દેશો તમારો એકવાર એમને ફેસ બતાવી દેશો એકવાર તમે તમારી ફિંગરપ્રિન્ટ આપી દેશો તો એ તમારા સિવાય કોઈથી ખુલશે નહીં તો એ શું થયું ઇન્ટેલિજન્ટ સિસ્ટમ કમ્પ્યુટર ગેમ ઇન્ટેલિજન્સ કેરેક્ટર્સ એન્ડ એજન્ટ્સ ઓકે તો કમ્પ્યુટર્સ ગેમિંગ જે આપણે કરીએ છીએ એ શરૂઆતથી જ કહેતી આવું છું કે જે ગેમિંગ એઆઈમાં એક મોસ્ટ આઈએમપી એપ્રોચ તો એ બી છે ઓકે સબફિલ્ડ બી છે એઆઈના કે આ બધી જે વસ્તુ છે ઇન્ટેલિજન્ટ સિસ્ટમ બની ગઈ છે પણ એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી ઇન રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ તો કે ન્યુરલ નેટવર્કની મદદથી ઇવોલ્યુશનરી કમ્પ્યુટેશનલ કે જેનેટિક એલ્ગોરિધમ ને જેનેટિક પ્રોગ્રામિંગ જેનેટિક એલ્ગોરિધમ એટલે શું કે આપણે ડીએનએમાં થોડો ઘણો ચેન્જ કરીને કોઈ એક નવો ડીએનએ પ્રોડ્યુસ કરો અત્યાર સુધીની જે કંઈ બી સાયન્સ છે એવું કહે છે કે કોઈ આપણે નવો ડીએનએ નથી બિલ્ડઅપ કરી શકતા કોવિડની જે કાંઈ બી સિચ્યુએશન છે એની ઉપરથી આપણે ઘણા સાયન્ટિસ્ટોએ એ રીતે કીધું છે કે આપણે ડીએનએ બિલ્ડઅપ ના કરી શકીએ પણ ડીએનએમાં કંઈક ચેન્જીસ કરીને કોઈક નવો જીન છે એ આપણે શું કરી શકીએ તો કે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ અને એની મદદથી કેન્સરની જે કાંઈ બી મેડિસિન છે એમાં ઘણું સાયન્સ અત્યારે રિસર્ચ કરી ગયું છે ઓકે અને મે બી કેન્સરના થોડા ઘણા જે કાંઈ બી આપણે કહીએ છીએ કે ફર્સ્ટ સ્ટેજ છે કે સેકન્ડ સ્ટેજ છે તેમાં આગળ આપણે કંટ્રોલ લાવી શકીએ છીએ ઓકે પછી છે વિઝન જે હું કમ્પ્યુટર વિઝન અથવા તો ઓટોમેટિકલી જે કાંઈ બી વિઝનની વાત કરું છું એ કે ઓબ્જેક્ટ રેકોગ્નાઇઝેશન ને ઇમેજ અન્ડરસ્ટેન્ડિંગ એ રોબોટિક્સ છે એક્સપર્ટ સિસ્ટમ છે ડિસિઝન મેકિંગ સિસ્ટમ જે બનાવે છે એ છે
સ્પીચ રેકોગ્નાઇઝેશન છે, મતલબ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ છે, જે મશીનરી જે કંઈ બી ટ્રાન્સલેટ થાય છે, અત્યારે આપણે જે ગૂગલ ટ્રાન્સલેટર યુઝ કરીએ છીએ એ બી તમે કહી શકો નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ. પછી છે પ્લાનિંગ એન્ડ શેડ્યુલિંગ અને છે મશીન લર્નિંગ. મશીન લર્નિંગ જે છે, મશીન લર્નિંગ અને ન્યુરલ નેટ્સ બંને જે ભેગા થઈને જે અત્યારે કામ કરે છે એ સારું એવું, મતલબ ઇન્ટેલિજન્સ સિસ્ટમ માટે એ સારું એવું છે. તો એની ઉપરથી એક ફાઇનલ વર્ડ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ અથવા તો કન્ક્લુડ કરી શકીએ કે AI is a field in which we have a lots of different type of the hard problem to be solved. Okay, the catch is whether they are solved by mimicking the human intelligence or just by any techniques that is easy to use. કાં તો એ મિમિકિંગ કરો અથવા એની કોપી કરો અથવા તો કોની તો કે હ્યુમન ઇન્ટેલિજન્સની, અથવા તો એ ટેકનિક કોઈ એવી ટેકનિક બનાવો કે જેની લીધેથી એ ઇઝી બની જાય. ઓકે, in simple word we can say that AI system would like human brain, okay, where a machine or software show intelligence while performing given task. Such a system are called intelligent system or expert system. In another way we also called AI is a study of how to make a machine to do think which at the moment people do better. people થી પણ વધારે પીપલ કરે એના કરતાં બી સારી રીતે મશીન એ વર્ક કઈ રીતે કરશે અને એ મશીન જ્યારે બી પરફોર્મ કરશે તો એ ટાસ્ક છે એ ઇન્ટેલિજન્ટ અથવા તો એક્સપર્ટ સિસ્ટમ તરીકે આઈડેન્ટિફાય થશે. તો એ રીતે આપણે એઆઈને ઇન્ટ્રોડ્યુસ કરીએ. તો આ હતું એઆઈનું ફર્સ્ટ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન, જેમાં આપણે શીખ્યા ઘણી બધી એઆઈની ટેકનિક કઈ કઈ છે, એઆઈ ડેફિનેશન શું છે, ટ્યુરિંગ ટેસ્ટ શું છે, ચાઇનીઝ વર્ડ પ્રોબ્લેમ શું છે. ઓકે, એ બધી વસ્તુ આપણે જે શીખ્યા છીએ એ છે. અને છેલ્લે આપણે એક આઈડેન્ટિફાઈ કર્યો છે એઆઈ માટેનો વર્ડ્સ કે એઆઈ શું છે. તો મે બી તમને એઆઈની ડેફિનેશન પૂછે તો તમે આ સિમ્પલ વર્ડ્સ ઇન એઆઈ, ઓકે, આ બંને ડેફિનેશન તમે લખી શકો. બાકી ઘણી બધી ડેફિનેશન ઘણા બધા સાયન્ટિસ્ટે આપેલી છે એ બી તમે લખી શકો છો, પણ એ આઈડેન્ટિફાઈ થઈ જવું જોઈએ કે એઆઈ શું છે, તમે શું કહેવા માંગો છો એ. ઓકે, so here I rest of my first chapter. Okay, our first chapter introduction what is a AI એ આપણે અહીંયા આગળ કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.